આ મારા ડોશી હોત તો સારું હતું. તે આખા ઓગણું કમ્પ્લેટ આખા ગોમ સુધી ગોમમાં વસ્તીનું લેપવા જતી અને મારું એ લેપી દેતી. પણ આ ડોશી જતી રહી એના છેડી મારે તો એવું દુઃખ આવ્યું છે ને કે જાતે બધું જાતે લેપવું પડે. મને તો વાકડીઓ પાડતા નહીં આવડતી. ડોશી તો ઓમ કરીને વાકડીઓ સીવી પાડતી. બોલો તે ખબર આવો. આ થોડું લેપું કે હું કેતો તો હા લાગે પેલું ખમીસ ને ધોતી લાગજે હું બહાર જઈને આવું લઈને આવી જવું. એટલે પછી ઘડી ઘડી હોય મારા ઘેર હું કોઈ પેલું એ દુકાન છે એટલે પછી ગહાઈ જા એક દારો આલામાં ગહાઈ જા ધોતી એક દાડો નહીં આ 12 મહિને થી આર્યું પહેરો હાલો હાલવાનું નોમ લ્યો. એટલે એમાં હું બહુ 300 રૂપિયા મળી જશે બલાદમી તે લાવી દો કે એવા જબરા હોય તો 300 રૂપિયાનું. ભાઈ આ ફટ લઈને પૈસા ને ઘેર કોઈક વસ્તુ જરૂર પડી લેવા આવી ગયા એટલે શોર્ટમાં કઈ દે કાલવું નહીં વસ્તુ નહીં મળે જા. હા રે કો દો નહીં યાર અમારે એક તો ડોસી નહીં યાર રોજ રોજ કયો ધોઈ ધોઈને હોચ કરે અને તમે એવું ને એવું મોકલાઈ દો પાછું. હાલકી અલે નહીં લે તું જાણો હતી ઓ દો ને તું ઘાટમાં પણ તારી ખબર છે. હા કા જોનતી રાખ ઘાટમાં આય વાત કરો સાથી. ઘાટમાં તું આય આલું તો પરિણામ બહુ ખોટું આવજે. તું આલ્યું ના ખમીસ ને પહેરડ મારા વેવાઈ નાઈ જવાન છે સુકુમમાં જવાન છે હારા કોમમાં જવાન છે. હું તો કહું કે તું લાકડા જા. હા લાકડા હારા કોમમાં તો લાકડાનો પૈસા નહીં કાઢે ને કહું કરે તું કરે હું મને એમ કહેજે. તું ઘાટમાં તારી ખબર છે. હા તારો તો બદલો હું જરૂર લે આ દોસ્તી ના આલી એટલે હું મર્ડર કરી નાખજે ને મારું. તું ઘાટમાં મારા બેટા લોટ થઈ રહ્યો તોય પૈસા કે લોટ આલજે થોડો. ઈવન ડોસી છે તોય દળાવતો નહીં. મારે એકલાને કેટલું કરવાનું.